મિત્રો આરટીઆઈ કરવા માટે આરટીઆઈ નું અરજી ફોર્મ આવે જેને વ્યવસ્થિત રીતે ભરવું। મિત્રો આ અરજી ફોર્મ હું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરીશ, ત્યાંથી મેળવી લેવું। જે બાબતો અંગે માહિતી મેળવવાની હોય એ બાબતોને અરજી ફોર્મમાં વ્યવસ્થિત રીતે ભરીને સરકારી માહિતી અધિકારીને લેખિતમાં આપવી। મિત્રો હું પ્રિફર કરું છું કે અરજી ફોર્મમાં વધારેમાં વધારે 8 થી 10 મુદ્દા લખવા। મિત્રો આરટીઆઈ એ ઓનલાઈન પણ કરી શકો છો, પણ હું પ્રિફર કરું છું કે આરટીઆઈ લેખિતમાં ઓફલાઈન કરો અને એ આરટીઆઈ તમે રૂબરૂમાં આપો। મિત્રો ફી તરીકે એ અરજી ફોર્મ પર 20 રૂપિયાની ટિકિટ ચોંટાડો। જે આરટીઆઈ આપવાની હોય તેની ઝેરોક્સ કોપી કઢાવીને એ ઝેરોક્સ કોપી પર સરકારી માહિતી અધિકારીના સહી સિક્કા કરાવીને એ રિસીવ કોપી તમારી પાસે મૂકી રાખવી, કારણ કે આગળની કાર્યવાહી કરવામાં તમને મદદરૂપ થઈ શકે। અને ખાસ નોંધ, જે બાબત અંગે માહિતી મેળવવાની હોય તેના કારણો દર્શાવવાની બિલકુલ જરૂર નથી। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।